જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આ જગત ક્રિએટ થયેલું છે અને ક્રિએટર ભગવાન છે. તેથી તેને સાંભળવું પડે છે અને સંભાળવું પણ પડે છે. પ્રેમથી સંભાળે છે. કીડીને કણ અને હાથીને મણ. આ બોલવું કેટલું બધું સહેલું છે, પણ આપણા જ ઘરમાં કોઈ ધીમે ધીમે ખાય તો આપણે કહીશું કીડીની જેમ ખાય છે, ખાઈ લેને જલ્દી. અને કાં કોઈ જલ્દી જલ્દી ખાય તોય આપણે ગુસ્સો કરીએ, ભાઈ શાંતિથી ખાને. હા, આપણે ગુસ્સે થઈએ, પણ ભગવાન શાંત છે, ધૈર્યવાન છે. વિચારો, હાથીને ખવડાવવા ભગવાનને કેટલા મોટા હાથ કરવા પડતા હશે, પણ એ જ હાથ કીડીને ખવડાવવા માટે ચાલે? ના ચાલે. આપણી સ્વરચિત ગઝલ છે, સાંભળો. चिड़िया चुनती एक दाना, हाथी खाए 1000, मोर बपैया गाय मलारा, सबको तेरी प्यास, सागर धीर गंभीरा नदिया करे दुल्हन सा प्यार, सिर्फ तू ही मालिक है सभी का, एक तू ही किरदार रे मेरा, सिर्फ तू ही किरदार, सारे जहां में मिला न कोई तुझ जैसा भगवान, सिर्फ तू ही मालिक है सभी का, एक तू ही किरदार रे मेरा, એક તુહી કીર્તાર. હા, દેવને માનવાની સાથે દેવ પર શ્રદ્ધા હોવી જોઈએ. એક સાચો દાખલો છે, સત્ય ઘટના છે. એક બેન વર્ષોથી કૃષ્ણને માને, સેવા પૂજા 4-4 કલાક કરે, અર્ચના કરે, પણ દરિદ્રતા જાય નહીં. કોઈને કોઈ મુસીબત આવીને માથા પર ઊભી જ હોય, કરવા જાય કાંઈ પણ બધું ઊંધું જ પડે. એમ કરતાં 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 એક દિવસ કોઈ બહેનપણી ભટકાઈ. બહેનપણીને એણે પોતાની વાત કરી કે આ બધાય કૃષ્ણને માને, હું તો વર્ષોથી સેવા પૂજા કરું, 4-4 કલાક કરું, પણ મારું દરિદ્રપણું જતું નથી અને મારું તો કૃષ્ણ સાંભળતો જ નથી. ત્યારે પેલી બહેનપણી એને ચડાવી અને કહ્યું કે તારું ક્યાંથી સાંભળે? તારા કરતાં તો રાધાનું કેટલું બધું ચાહવું જોઈએ અને કેટલું માનવું જોઈએ. રાધા કેટલું બધું ચાહે છે, પણ એને રાધાની પણ ક્યાં પડી છે? એ તો જ્યારથી બંસી મળી ત્યારથી બધું જ ભૂલી ગયો છે. નથી ગોપીઓને યાદ કરતો, કે નથી એના મિત્રો ગ્વાલબાલને યાદ કરતો, કે નથી એની સાથે રમવા જતો, નથી પ્રાણ પહેરી રાધાને તો ભૂલી જ જાય છે. અને સતત બંસીના ધૂનમાં, એના તાનમાં જ બેઠો જ રહે છે, વલ વગડે અને વૃક્ષોની નીચે. કાનાને ચાહવાનું કાંઈ સહેલું નથી. બંસી છોડાવવી એના હાથમાંથી સહેલી નથી. બંસી છૂટશે તો રાધાને ચાહશે, રાધાથી છોડાવવો સહેલો નથી. તને ક્યાંય ચાહે, તારી જિંદગી વહી જશે તોય નહીં ચાહે, અને તોય તારું નહીં સાંભળે. બેનપણીએ ચડાવી ભાઈ. કાનાને માને એના કરતાં શિવજીને માન. શિવજી બહુ ભોળા છે, તરત જ તારી ઈચ્છા પૂરી કરશે. અને આ બેને કાનાને છોડાવી અને શિવજીને કેમ મનાવવું એ શીખવી દીધું. ખાલી તું પાણીનો લોટો ચડાવી દેજે ને, અને એકાદ ફૂલ ચડાવજે, બીલીપત્ર ચડાવજે, એ ભોળોનાથ રાજી રાજી થઈ જશે. અને રાજી થાય એટલે તને પૂછ્યા વગર જ જે જાણી જશે કે તને શું જોઈએ છે, બધું જ આપવા માંડશે. ઠીક છે ભાઈ. એ પેલી બેને તો કાનાને મૂકી દીધો પડતો અને સેવા પૂજા આરતી જે કાંઈ કરતી હતી, ભોગ ધરતી હતી, બધું બંધ કરી દીધું અને શિવજીની પૂજા શરૂ કરી. પણ ન પૂજા કરતા આવડે, ન મંત્રો બોલતા આવડે, ન કોઈ શ્લોક સ્તોત્ર બોલતા આવડે, પણ કાના ઉપરનો જે ગુસ્સો છે એ તો રહ્યો જ છે. શિવજીની પૂજા આરતી કરતાં તો આવડતી નથી. પણ બેનપણીને પૂછ્યું, બેનપણીએ કહ્યું કાંઈ કરવાની જરૂર નથી, ખાલી જલનો લોટો ઢોળી દેજે અને પ્રાર્થના કરજે કે પ્રભુ મારી દરિદ્રતા દૂર થાય, તરત જ તારું માની જશે. પેલી બેને તો કાનાની પૂજા સેવા બધું બંધ કરી દીધું, ભોગ ધરવી બંધ કરી દીધી, દૂધ ધરવું બંધ કરી દીધું, બધું બંધ કરી દીધું. અને એણે તો શિવજીની સેવા કરવી શરૂ કરી દીધી. પણ એને થયું કે શિવજીની સેવા કરું, પણ કાનાને ખબર જ ના પડી જોઈએ
કાનો જોવે ને એમ તો નથી જ કરવી, એટલે કાના નામની મૂર્તિને સ્વરૂપને એક કપડું ઓઢાડી દીધું. 2-4 દિવસ તો આવું બધું ચાલ્યું, પણ 5મે દિવસે શિવજીની પૂજા કરતાં કરતાં કાનાની મૂર્તિ ઉપરનું કપડું ઉઘડી ગયું. વારંવાર ઓઢાડે છતાં કપડું સરકી જાય. પેલી બેન બોલી, હું તને નથી ચાહતી, અને તું ગમે એટલું કપડું નહીં ઓઢે ને, આવરણ નહીં ઓઢે ને, તો પણ હું તારી પૂજા હવેથી નથી કરવાની. તે મારું આટલા વર્ષોથી કોઈ દી સાંભળ્યું છે? ત્યારે કાનો હલ્યો, કાનાની મૂર્તિ હલી, અને એને કહ્યું કે હા, આજે મને થયું કે હું સાંભળું છું, તારી સામે જોઉં છું, હું વાતો કરું છું, હું હસું છું, હું ક્યારેક રિસાવ પણ છું. હું જે કરું છું, જે સાંભળું છું, એ તને ખબર પડી એટલે તો હું હલવા માંડ્યો. અને કાનો હલવા માંડ્યો. અને ત્યારથી પેલી બેનને થઈ ગયું કે ના ના, મારી ભૂલ થાય છે. મને એમ છે કે કાનો મારું સાંભળતો નથી, પણ એ સાંભળે છે, મને જોવે છે, મને પ્યાર કરે છે, મને હસે છે. આ તો હું મારા કર્મો ભોગવી રહી છું. આપણું પણ આવું જ છે ભાઈ. છાસવારે આપણે દેવો બદલીએ અને માનતા કરીએ, એ આવું જ છે બધું.